નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જંબુસર ખાતે પ્રયત્ન સંસ્થા દ્વારા 30 મહિલાઓને બ્યુટી પાર્લરની 5 દિવસની તાલીમ આપવામાં આવી। તાલીમનું આયોજન અને ઉદ્દેશ્ય વિચરતી અને વિમુક્તિ જાતિની બહેનોના આજીવિકાની તકો ઊભી કરવાના ઉદ્દેશ્યથી તાલીમ શરૂ થઈ હતી। સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની સીડ સ્કીમ અંતર્ગત બ્યુટી પાર્લરની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય જંબુસર તાલુકાના 6 સખી મંડળની મહિલાઓને બ્યુટી પાર્લર શીખવીને આત્મનિર્ભર બનાવવાનો છે। તાલીમ અને રોજગારીની તકો પ્રયત્ન સંસ્થા દ્વારા મહિલાઓને બ્યુટી પાર્લરની સંપૂર્ણ પ્રક્રિયા શીખવવામાં આવી હતી। આ પ્રયાસ દ્વારા મહિલાઓ પોતાના ઘરે બેઠા અને પાર્લરની દુકાનમાંથી રોજગાર મેળવી શકે અને આર્થિક રીતે સક્ષમ બની શકે તે માટે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયની સીડ યોજના દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। સીડ યોજના અંતર્ગત જંબુસર તાલુકામાં 26 સખી મંડળો કાર્યરત છે। આ પહેલ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ રોજગાર નિર્માણ માટે એક સરાહનીય પગલું છે। બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ સાથે એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર ભરૂચથી।